તો આ તરફ સુરતમાં પણ ઉત્તરાયણ પર્વની ઉજવણીનો માહોલ જામ્યો છે। મકર સંક્રાંતિ પર દાન અને ધાન કરવાનું અનેરું મહત્વ છે। તે આજે વહેલી સવારથી જ ગૌશાળાઓમાં લોકોની ભીડ ઉમટી પડી છે। ગૌમાતાને ઘાસચારો, ગોળ સહિતના ધાન્યનું દાન કરવામાં આવી રહ્યું છે। ગૌમાતાનું પૂજન અર્ચન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। મકર સંક્રાંતિના પર્વે દાન કરવાથી અનેકવિધ લાભ થાય છે। પરિવારની સુખાકારી માટે પણ લોકો ગૌદાન કરે છે। આજે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિનો પર્વ છે અને આ પર્વ ઉપર દાન અને ધાન કરવાથી જે પુણ્ય મળે છે અને ખાસ કરીને અનેક લાભો પણ છે તે મળતા હોય છે અને તે જ કારણ છે આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે જે સુરતની ગૌશાળામાં લોકોની ભારે ભીડ છે તે આ પ્રમાણે જોવા મળી રહી છે કે જ્યાં ગૌ માતાનું પૂજન અર્ચન કરી અને લોકો છે તે દાન અને ધાન બંને કરી રહ્યા છે। મકર સંક્રાંતિ એટલે કે સૂર્યના ઉત્તરાયણમાં પ્રવેશ અને કૃષિ લાગણી સહિત જે આધ્યાત્મિક અને ખાસ કરીને દેવતાઓનો જે શુભ કાળ છે તે શરૂ થાય છે અને આ દિવસથી શુભ કાર્યોની જે શરૂઆત કરવામાં આવે છે અને તેને લઈને મકર સંક્રાંતિના દિવસે જે દાન અને ધાન કરવાનું અનેરું મહત્વ છે તે ચાલી આવ્યું છે। વર્ષો જૂની જે પરંપરા છે તે આજે પણ અંકબંધ જોવા મળી રહી છે અને તસવીરો જોઈ શકો છો તેમ કે સુરતના ગોલધર રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે ગૌ માતાને આ પ્રમાણે ચારો છે તે હાલ જે લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે। કેટલાક લોકો અહીં જે આવ્યા છે તેમના જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? હાર્દી મહેતા। આજે શું કહેશો, આજે ક્યાં આવ્યા? અમે અહીંયા પાંજરાપોળ આવ્યા છે દાન પુણ્ય કરવા માટે। ઉત્તરાયણનું પર્વ જે છે એ નિમિત્તે અમે અહીંયા દાન પુણ્ય કરવા આવ્યા છે અને એ અમે સહપરિવાર આવ્યા છે અને અલગ જ અનુભૂતિ છે અહીંયા દાન પુણ્ય કરવાની આજે। બિલકુલ સાંભળ્યું હશે તેમ। આપનું નામ? ધર્મેશ ગામી, ગૌસેવક। ધર્મેશભાઈ, આજે ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, દાન અને ધાન બંને કરી રહ્યા છે, શું અનેરું મહત્વ રહેલું છે? મકર સંક્રાંત છે એ આખા વર્ષમાં એક જ તહેવાર જ્યારે આવતો હોય છે ત્યારે જે સૂર્ય છે એની જે ગતિ છે એમાં ફરક પડતો હોય છે ને જેના કારણે એનું ખૂબ ફૂલ માધ્યમ છે। આખા ભારતમાં આ જે તહેવાર છે એ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે। આના પછી હવેનું જે શરૂ થશે એમાં લોકોની સુખાકારી માટે લોકો ગૌદાન કરે છે ને આજના તારીખમાં જે દાનનું મહત્ત્વ છે તો શ્રી સુરત પાંજરાપોળની અંદર આપ જુઓ કે હજારોની સંખ્યામાં લોકો અહીંયા દાનપુણ્ય માટે આવે છે। બસ આવનારું જે વર્ષ છે આ ભારત વર્ષના તમામ લોકો માટે ખૂબ સુખદાયી ફળદાયી નીવડે એવી શુભકામના સાથે અમે ગૌ માતાને ભોજન પણ કરાવીએ છીએ। ગૌદાન કરવાથી કેટલી મનને શાંતિ અને અનુભૂતિ? સાહેબ, આ એક એવો આજનો દિવસ એવો પવિત્ર દિવસ છે કે જે ગૌ માતા અને ગૌ ભોજન અને ગૌ પૂજન કરે તો એના મળેને બી શાંત મળે અને એમના પૂર્વજોને બી શાંતિ મળે। મકર સંક્રાંતિએ દાન અને ધાન કરવાનું અનેરું મહત્વ રહે? જી, બહુ જ અનેરું મહત્વ છે અને ખાસ કરીને ગાય માતાને જે ભોજન અને બધી વ્યવસ્થા કરી છે અને જે ભોજન વગેરે કરવામાં આવે છે તેનો એક અનેરો લાભ મળે છે, એક અનેરો પુણ્ય મળે છે અને સુરત પાંજરાપોળ જે વ્યવસ્થા રાખી છે આજે તે ખરેખર વખાણવા જેવી છે અને ખાસ કરીને મેં જોયું છે કે નાના છોકરાઓ માટે, નાની ગાયોના માટે જે આયોજન કર્યું છે એ ખરેખર વખાણવા લાયક છે અને ઘણું સુંદર છે। બિલકુલ, આજે મકર સંક્રાંતિના દિવસે જે દાન અને ધાન કરવાનું જે પ્રમાણેનું વર્ષોથી અનેરું મહત્વ ચાલી આવ્યું છે ત્યારે આજે લોકો જ્યારે ગાય માતાનું પૂજન અર્ચન ગૌશાળામાં કરી અને આ પ્રમાણે જે ઘાસચારાનું દાન પણ છે તે કરી રહ્યા છે અને એક અલગ જ જે અનુભૂતિ છે તે સૌ લોકો આજે કરી રહ્યા છે। શુભ દિવસોની આજથી શરૂઆત થઈ રહી છે અને આ જ કારણ છે કે આજે જે દાન કરવાનું મકર સંક્રાંતિના દિવસે ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।